તો આપણે એડ્સ મેનેજરનો ઓવરવ્યૂ આપણે જોઈ લીધું હતું, રાઈટ. અને જે આપણે છે કઈ રીતે કેમ્પેનનો ગોલ છે તે આપણે નક્કી કરવો. એટલે જ્યારે બી આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે આપણું કેમ્પેનનું ઓબ્જેક્ટિવ હોવું ક્લિયર હોવું બહુ જરૂરી છે. બહુ સારી રીતે આપણે એડવર્ટાઇઝિંગ કરી શકીએ. જે બી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ફેસબુક ઉપર તેમનું સારું એવું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આવશે, રાઈટ. ને આપણે 3 ક્લિયર ઓવરવ્યૂ આપણે જોયું હતું. કેમ્પેન લેવલ, એડસેટ લેવલ અને એડ લેવલ, 3 લેવલ છે ટોટલ એડ્સ મેનેજરમાં. ને આપણે જે બી વર્ક કરશું એ આ બધા 90% જે વર્ક કરશું આ 3 લેવલને જ ઉપર સેટઅપ કરવાનું ને આવશે. બાકી તો ફર્સ્ટ ટાઈમ તો ખાલી સેટઅપનું જ હોય છે. બાકી જેના ઉપર વર્ક થશે આના 3 લેવલ ઉપર જ થશે. પેલું છે કેમ્પેન લેવલ, જે આપણે શીખી રહ્યા છે. બીજું છે એડસેટ લેવલ, જે આપણે ઓડિયન્સ ટાર્ગેટિંગ બધું સિલેક્ટ કરશું. અને એડ લેવલ, જે આપણે વિડીયો અથવા ઇમેજ છે આપણે બધું દેખાડશું, રાઈટ. તો આ 3 લેવલ છે. આપણે ગઈકાલે જોયું કે ઓબ્જેક્ટિવ એક્સપ્લેન. તો આપણે જે ગઈકાલે આપણે સ્ટાર્ટ કર્યું હતું કેમ્પેન, અવેરનેસ કેમ્પેનથી. તો એ કેમ કરીએ છીએ અને કઈ રીતે તેનો અલગ અલગ યુઝીસ થાય છે, તો આપણે એક્ઝામ્પલ સાથે સમજ્યું હતું, બરાબર. એના ઓબ્જેક્ટિવનો શું મતલબ છે, સિમ્પલી આપણે સમજીએ તે કે વોટ વુડ લાઈક ટુ અકોમ્પ્લિશ, એટલે આપણે કઈ ઓબ્જેક્ટિવ એચીવ કરવા માંગીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ઈ કોમર્સની વેબસાઇટ છે તો આપણું મેઇન ઓબ્જેક્ટિવ શું છે, સેલ્સ લાવવાનું, રાઈટ. તો આપણે સિમ્પલી કરે સેલ્સ વાળું સિલેક્ટ કરી લેશું. ફોર એક્ઝામ્પલ, આપણે લાઈક, કોમેન્ટ કે લોકો આપણે વધારે એન્ગેજમેન્ટ આપે, લોકો આપણે વિડીયો અથવા ઇમેજને શેર કરે, કોમેન્ટ કરે, અથવા આપણે ડાયરેક્ટ આપણી વેબસાઇટ ઉપર નથી લઈ જવા, કોઈ ઓડિયન્સને આપણે વોટ્સઅપ કરે અથવા ઇન્સ્ટાગ્રામથી આપણે પરચેસ કોઈ લાવવું છે, તો આપણે એન્ગેજમેન્ટ વાળું કોઈ સિલેક્ટ આપણે કરી શકીએ. અને લીડ વાળું કરવું છે કે લોકોને આપણે નામ, નંબર, મોબાઈલ નંબર કરીએ. ફોર એક્ઝામ્પલ, આપણે હાયરિંગ માટે ગઈકાલે વાત કરેલી કે હાયરિંગ માટે આપણે કરવું છે, તો લીડ ઓબ્જેક્ટિવ છે તે ઇમ્પોર્ટન્ટ છે. અથવા કોઈ લોકલ બિઝનેસ છે અથવા કોઈ સર્વિસ બેઝ બિઝનેસ છે તેમના માટે લીડ જનરેશન ઓબ્જેક્ટિવ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે. અને ફેસબુક પાછી આપણે વાત કરીએ કે આ સિલેક્ટ કરવું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે બી ઓબ્જેક્ટિવ આપણે સિલેક્ટ કરીએ છીએ, તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે સેલ્સ જોઈએ છે, તો સેલ્સ વાળું જ ઓબ્જેક્ટિવ આ 5માંથી આપણે સિલેક્ટ કરશું તો આપણે સેલ્સ આવશે નહીં, બરોબર. ગોલ ક્લિયર હોવું જોઈએ તો આપણે એચીવ કરી શકીએ. હા, ને ફેસબુકના પાસે કે સિંગલ પર્સનનો બધો ડેટા છે કે તમે આખા દિવસમાં કેટલા કલાક ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો, કઈ બ્રાન્ડને લાઇક કરો છો, તમારું બજેટ શું છે, તમને શું વધારે ઇન્ટરેસ્ટ આવે છે, કઈ કઈ બ્રાન્ડમાં તમે પરચેસ કરો છો કે નથી પરચેસ કરતા, તમે કોઈ વેબસાઇટ વિઝિટ કરો છો તો એડ ટુ કાર્ટ કરો છો, પરચેસ કરો છો કે ખાલી ખાલી બ્રાઉઝર કરીને છોડી દો છો, રાઈટ. તો એ ટુ ઝેડ બધું ડેટા તમારી પાસે છે જ. તો એનું સારી રીતે યુટિલાઇઝ કઈ રીતે કરી શકીએ કે જ્યારે આપણે ઓબ્જેક્ટિવ સારી રીતે સિલેક્ટ કરશું ત્યારે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, હું છે કે હું ઓનલાઈન પરચેસ નથી કરતો, તો મને ફેસબુકનું જે કોઈ પણ છે, ફોર એક્ઝામ્પલ મને એડ પરચેસ કરવાવાળી કોઈ બી વેબસાઇટ મને એડ નહીં આવે. બાકી બધા ઓબ્જેક્ટિવ આપણે સિલેક્ટ કરશું તો એડ આવી શકે. એટલે મને ફેસબુકને ખબર છે કે હું ઓનલાઈન પરચેસ નથી કરતો, ફોર એક્ઝામ્પલ, તો ફેસબુક મને એડવર્ટાઇઝ નહીં બતાવે, કેમ કે એને મને ખ્યાલ છે કે સામેવાળો પર્સન છે ખાલી બ્રાઉઝર કરશે અથવા ખાલી ફેસબુક યુઝ નથી કરતો, તેમને બધું ડેટા એ ટુ ઝેડ છે ખ્યાલ, રાઈટ. તો એ રીતના આપણે ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શું કહેવાનું, સો કેરફુલી ટેલ ફેસબુક વોટ યુ વોન્ટ, એટલે ગોલ ક્લિયર હોવો જરૂરી છે. અને આ ફનલ છે તે મોસ્ટલી બધા માર્કેટિંગમાં યુઝફુલ રહેશે. કોઈ બી બિઝનેસ આપણે કરીએ તો આ ફનલ, આ માર્કેટિંગ છે તેનાથી જ બધા મોસ્ટલી જે માર્કેટિંગ હોય છે આ ફનલનો યુઝ કરતા હોય છે. સ્ટાર્ટિંગમાં શું કરે, ખાલી અવેરનેસ પહોંચાડે કે આ પ્રોડક્ટ અમારી પાસે છે, આની વિડીયો અથવા ઇમેજ એમને બતાવે. સેકન્ડ શું કરે, કન્સિડર, વારંવાર આપણે એડવર્ટાઇઝ પછી આપણે યાદ રહી કે આ પ્રોડક્ટ આપણે 10 દિવસ અથવા 15 દિવસ પછી જોયું હતું. પછી આપણે બધું ટ્રસ્ટ બિલ્ડ થાય કે આનું રિવ્યુ સારા છે કસ્ટમરના, કે સારું પ્રોડક્ટ છે, તો આપણે શું કરશું, પછી એને પરચેસ કરશું. તો આખું ફનલને પરચેસ થતા છે ને મોસ્ટલી લોંગ ટાઈમ લે છે. એકવાર આપણે પ્રોડક્ટ જોયા પછી આપણે વારંવાર આપણે એડવર્ટાઇઝ જોઈએ, પછી તેમનું વેબસાઇટ વિઝિટ કરીએ, પછી કસ્ટમરના ઘણા વિડીયો જોઈએ, રિવ્યુ જોઈએ, પછી જ આપણે લાસ્ટમાં આપણે પરચેસ કરીએ, રાઈટ. તો જે બી છે માર્કેટિંગનું આ જ ફનલથી બધા માર્કેટિંગ કરતા હોય છે. અને એડવર્ટાઇઝ માટે મોસ્ટલી આ ફનલ જ યુઝ કરતા હોય છે, માર્કેટિંગ ફનલ, રાઈટ. એટલે આની નોલેજ જ્યારે બી તમે કોઈ બી કરો છો, કોઈ બી ક્લાયન્ટનું વર્ક, તો આ ફનલનું હોય છે બેઝિક. તમે ફનલ શું કહેવાય, તો ફનલને આપણે ડિવાઈડ કરી શકીએ કે પહેલા તો અવેરનેસ પહોંચાડીએ, પછી શું કરશે, અવેરનેસ પછી લોકો તેમને યાદ રાખવાનું સ્ટાર્ટ કરી દે છે, પછી કહીએ કે ટ્રસ્ટ બિલ્ડ થઈ ગયો, પ્રોડક્ટ બરોબર છે, તો પછી શું કરશે, પરચેસ કરશે. તો આ સિમ્પલ ફનલ છે તો તે પાવરફુલ છે. અને જોઈએ કે આપણે સ્ટાર્ટિંગનું છે બ્રાન્ડ અવેરનેસ અને રીચ.
તો આપણે અવેરનેસ વાળું જોયું હતું કે અવેરનેસ થી આપણે આર્ટિકલ પણ છે ને અવેરનેસ થી સિમ્પલી અહીંયા એને મેટાવે શું એક્સપ્લેન કરી દીધું કે અવેરનેસ નો મતલબ શું થાય છે કે સો યોર રેટ ટુ પીપલ હુ આર મોસ્ટ લાઇકલી ટુ રિમેમ્બર ધેમ. તો આપણે સ્ટાર્ટિંગ ફર્સ્ટ કેમ્પેન થી આપણે ગઈકાલે આપણે જોયું થોડું રિવિઝન થોડું કરી લઈએ. તો અહીંયાથી હું શું કરીશ, જ્યારે બી નવું કેમ્પેન સ્ટાર્ટ કરવું હશે તો શું અહીં ગ્રીન બટન ઉપર ક્લિક કરીશ અને ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરી કે ફોર એક્ઝામ્પલ મારી નવી બ્રાન્ડ છે, મારું નવી બ્રાન્ડનું ખાલી અવેરનેસ પહોંચાડવું છે તો હું ખાલી અવેરનેસ સિલેક્ટ કરીશ અને કન્ટિન્યુ કરીશ. તો કઈ તારીખે મેં આ અવેરનેસ કેમ્પેન કરું છું તો અહીંયા કરું છું. અહીંયા કોઈ બી નામ તમે છે તે આપી શકો. બરોબર. પછી આપણે આ એબી ટેસ્ટિંગ અને આ કેમ્પેન બધું ઓપ્ટિમાઇઝ આગળના આપણે જોઈ લેશું. સિમ્પલી આ રીતના ક્લિક કરી અને ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટેપ ઉપર વહી આવવાનું. એડસેટ ઉપર જ્યાં આપણે ઓડિયન્સનું કઈ ઓડિયન્સને આપણે બતાવવા માંગીએ છીએ એમાં જ બધું એડસેટ લેવલ ઉપર આવશે. બ્રોડ રાખી દઉં છું અને આપણે કેમ્પેન ગોલ જોઈ લીધો હતો. મેક્સિમમ રીચ ઓફ પીપલ, મેક્સિમમ ઇમ્પ્રેશન અને રિકોલ લીવ, અને નીચે છે વિડીયો વ્યૂ વાળું અવેરનેસ પહોંચાડવા માટે. આ ક્લિયર છે? આમાં કોઈ ક્વેશ્ચન કોઈને? બરાબર. પછી અહીંયા આપણું પેજ સિલેક્ટ કરવાનું આવશે. જે બી આપણે પેજ ઉપર કરવા માંગીએ છીએ તો અહીંયાથી આપણે કરી શકીએ. ડાયનેમિક ક્રિએટિવ આગળ આપણે જોઈ લઈશું. તો આપણે અહીંયા અવેરનેસ કેમ્પેનમાં કેટલા આવે છે? 5 આપણે ગોલ આવે છે, પરફોર્મન્સ ગોલ. રાઈટ. જેમ હું કેમ્પેન ઓડિયન્સ સિલેક્ટ ચેન્જ કરીશ તેમ આનું પરફોર્મન્સ ગોલ પણ બધું ચેન્જ થતું રહેશે. ફોર એક્ઝામ્પલ મારે ખાલી અવેરનેસ માટે છે અને હું ફોર એક્ઝામ્પલ આપણે હવે ટ્રાફિક માટે કરવું છે. હવે તો જ્યારે હું ટ્રાફિક ઉપર ક્લિક કરીશ ત્યારે એડસેટ ઉપર છે બધું બદલાઈ જશે. તો અહીંયા હવે કન્વર્ઝન લોકેશન આવ્યું. તો કઈ કઈ લોકેશન ઉપર આપણે ટ્રાફિકને મોકલી શકીએ. અને અહીંયા પરફોર્મન્સ. તો જેમ આપણે લોકેશન ચેન્જ કરશું તેમ પરફોર્મન્સ ગોલ પણ ચેન્જ થશે, અને જેમ ઓબ્જેક્ટિવ ચેન્જ કરશું તો આ બેમાં આપણે ચેન્જીસ આવશે. ખ્યાલ આવી ગયો? બરોબર. તો આપણે કઈ કઈ લોકેશન મળે છે આપણે ટ્રાફિક કેમ્પેનમાં? મેં જ્યારે ટ્રાફિક સિલેક્ટ કર્યું તો એડસેટ ઉપર કઈ કઈ લોકેશન મળે છે? તો પેલું છે આપણે વેબસાઇટ ઉપર ટ્રાફિક મોકલી શકીએ. પછી એપ, અત્યારે કોઈ એપ મેં ઇન્ટિગ્રેટ નથી કરે તો એપ હોય તો આપણે પ્લે સ્ટોર ઉપરથી આપણે ટ્રાફિક મોકલવું હોય, અથવા ડાયરેક્ટ આપણે ક્લિક કરીએ તો ડાયરેક્ટ એપ ઉપર ઇન્સ્ટોલ કરે તો એ રીતના પણ આપણે લોકેશન ઉપર મોકલી શકીએ. પછી મેસેજિંગ ડેસ્ટિનેશન, આપણે ટ્રાફિકને આપણે શેમાં મોકલવા માંગીએ છીએ? મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ. તો અહીંયા બધું લખેલું છે. તો આપણે સ્પેસિફિક મેસેજિંગ ડેસ્ટિનેશન આપણે સિલેક્ટ કર્યું પછી અહીંયા 3 ઓપ્શન આવી જશે કે આપણે જેમાં મોકલવા માંગતો હોય એને સ્પેસિફિક આપણે સિલેક્ટ કરીએ. 3માં એક સાથે મોકલવા માંગતા હોય તો 3ને સિલેક્ટ કરી શકીએ, કે ખાલી આપણે મેસેન્જર ઉપર મોકલવા માંગતા હોય તો મેસેન્જર ઉપર. રાઈટ. એનો બી અલગ ચાર્जेस હોય, 3 ના કરવાનું છે કે ના, કોઈ બધી એક જ એડસેટમાં સેમ જ થશે. કોઈ એક્સ્ટ્રા કોઈ ચાર્જ પે કરવાની જરૂર. જે બી કમ્ફર્ટેબલ હોય, કોઈ મેસેન્જર વધારે યુઝ કરતો હોય મેસેન્જર માંથી આવશે, ઇન્સ્ટાગ્રામ માંથી તો ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ માંથી આવશે. કરી શકીએ ને 3 કરી શકીએ. 3 કરી શકીએ. 3નું કરવું હોય તો 3નું કરી શકીએ. અને બીજું છે અહીંયા ઇન્સ્ટા ઓર ફેસબુક. તો શું લખેલું છે? વોટ્સઅપ પર કેવી રીતે આવે? What? બિઝનેસ હા, એટલે આપણી ફેસબુકની એડ ચાલશે કન્ટિન્યુઅસ, પછી એમાં શું વોટ્સઅપ બટન આવી જશે. ફોર એક્ઝામ્પલ હા, બટન ડાયરેક્ટ ક્લિક કરી અહીંયાથી આપણે શોપ નાઉ બટન છે એની જગ્યાએ આપણે ડાયરેક્ટ અહીંયા હું શોપ નાઉ કરું છું ને તો અહીંયા ડાયરેક્ટ હું વેબસાઇટ ઉપર જાઉં. હા, ખાલી વોટ્સઅપ મેસેજ એવું લખેલું આવી આખું કોલ ટુ એક્શન. હા, તો એ રીતના આપણે ડાયરેક્ટ મેસેજ આપણે પછી કરી શકીએ બિઝનેસને આપણે. જેમ કે ટૂર એન્ડ ટ્રાવેલ્સ ના હોય છે તો ડાયરેક્ટ વોટ્સઅપ નો મેસેજ આવે છે. મેસેજ આવે છે. હા, ડાયરેક્ટ આપણે ક્લિક કરીએ તો ડાયરેક્ટ આપણે વોટ્સઅપ ઉપર રીડાયરેક્ટ થઈ ગયા છે. હા, તો એ વોટ્સઅપને પણ આપણે મોકલી શકીએ. આપણી એડવર્ટાઇઝ ચાલશે, જે ઇન્સ્ટા હશે ડાયરેક્ટ આપણે બિઝનેસ છે તે મેસેજ કરી શકે. પછી અહીંયા શું છે? ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. તો ટ્રાફિક આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર મોકલવું અથવા ફેસબુક પેજ ઉપર મોકલવું હોય અથવા બંને ઉપર મોકલવું હોય તો આપણે અહીંયા કન્વર્ઝન લોકેશન આવે છે. અને ડાયરેક્ટ આપણી એડવર્ટાઇઝ ચાલે અને ડાયરેક્ટ આપણે લોકો ડાયરેક્ટ કોલ કરે, આપણો મોબાઈલ નંબર એડ કરી દેવાનો અને એડવર્ટાઇઝ ચાલશે. જે ઇન્ટરેસ્ટ હશે ડાયરેક્ટ જે રિસેપ્શનિસ્ટ હશે, જે નંબર આપેલો છે ડાયરેક્ટ આપણે જે કસ્ટમર ઇન્ટરેસ્ટ હશે તે કોલ કરી શકે. જ્યારે કોલ વાળું કરીશ ત્યારે પરફોર્મન્સ ગોલમાં ખાલી એક જ આવશે, મેક્સિમમ નંબર ઓફ કોલ. બીજું કંઈનું ડેસ્ટિનેશન નહીં આવે. જ્યારે હું વેબસાઇટ સિલેક્ટ કરીશ ત્યારે પણ આપણે પરફોર્મન્સ કેટલા આવે છે અહીંયા? 1, 2, 3, 4 ને 5 આપણે ઓપ્શન
આવે છે. તો આપણે 5 જોઈએ પરફોર્મન્સ ગોલમાં, કે અહીંયા શું લખેલું છે, મેક્સિમાઇઝ નંબર ઓફ લેન્ડિંગ પેજ વ્યૂ. તો આપણે લેન્ડિંગ પેજ છે આપણું, ફોર એક્ઝામ્પલ આપણે આ રીતના એક પેજ બનેલું છે, એના ઉપર આપણે મેક્સિમમ વિઝિટ કરે અને જોઈએ આ પેજને, એક જ પેજને લેન્ડિંગ પેજ ઉપર. તો આ છે મેક્સિમમ નંબર ઓફ લેન્ડિંગ પેજ વ્યૂ, આ વાળું આપણે સિલેક્ટ કરી શકીએ. વધારે વધારે લોકો આ ટ્રાફિક ઉપર આ પેજ ઉપર આવવા જોઈએ. આપણે એવું રીતના સેટઅપ કરવું છે તો આપણે શું કરીશું, અહીંયા આપણે ટ્રાફિક હોય છે આ સિલેક્ટ કરીશું આપણે. હા, એટલે અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ આ બ્રાન્ડનું છે તો આને શું કહેવાય, લેન્ડિંગ પેજ કહેવાય. આ રીતના લેન્ડિંગ પેજ બનેલું હોય. હા, એક પેજ જે હોય છે ને આ ખાલી વેબસાઇટ નું છે, પણ મોસ્ટલી જે ફનલ બનેલું હોય છે ને તે એક જ પેજ નું હોય છે, અલગ અલગ. ઉપર જેમ નામ લખેલું હોય, પેજ હોય, પછી આ બધું આવે એને હા લેન્ડિંગ પેજ એક કહેવાય. હા, એટલે આની વેબસાઇટ કહેવાય. અને લેન્ડિંગ પેજ ને છે ને, એક્સપ્લેન કરી દઉં આપણે લેન્ડિંગ પેજ ને. આને લેન્ડિંગ પેજ કહેવાય, સિંગલ પેજ નું. આમાં કઈ નું ખાલી એક જ ઇન્ફોર્મેશન, બધામાં કંઈક લિંક ન કરી શકે, ખાલી એક જ લિંક આવે અથવા બે લિંક આવે. તો આને લેન્ડિંગ પેજ એક કહેવાય. પેજ ઉપરથી બીજા પેજ ઉપર જવાનું હા, હોય સ્ટેપ બાય સ્ટેપ. હા, એક પેજ એક ઉપરથી પેજ બીજા પેજ ઉપર. હા, અહીંયા હું ક્લિક કરીશ તો બીજા પેજ ઉપર જાય. બરોબર, કાંઈ ક્લિક કરવાનું નથી. બરોબર ને, જયારે હું અહીંયા ક્લિક કરીશ ત્યારે આ બીજા પેજ ઉપર, પછી અહીંયા નાખીશ તો ત્રીજા પેજ ઉપર. બાકી તો આને શું કહેવાય આપણે, લેન્ડિંગ પેજ. હા, તો એના ઉપર આપણે બધા લોકો સુધી રીડાયરેક્ટ કરવું હોય, ટ્રાફિકને મોકલવું હોય તો પેલો યુઝ કરી શકીએ. પછી આપણે બીજું શું છે, આપણે મેક્સિમમ નંબર ઓફ લિંક ક્લિક જોઈએ, કે આપણી એડવર્ટાઇઝ જોઈએ અને વધારે લોકો સુધી ક્લિક કરે. તો અલગ અલગ ઓપ્શન છે, આપણું જે બી ગોલ હોય તેને આપણે મેક્સિમમ કરી શકીએ. પછી નીચેનું શું છે, આપણે આ ખ્યાલ આવી ગયો ને બંને, લેન્ડિંગ પેજ વ્યૂ અને નંબર ઓફ ક્લિક. પછી અધર ગોલ્સમાં શું ઓપ્શન આપેલા છે, મેક્સિમાઇઝ ડેલી યુનિક રીચ. એટલે શું છે ડેલી યુનિક રીચ નું, કે એક પર્સન એક જ વાર આપણી એડવર્ટાઇઝ જોશે એક દિવસમાં. તો એનો મતલબ શું છે, ડેલી યુનિક રીચ. પછી આપણે મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન. તો આમાં શું લખેલું છે, વી શેલ ટ્રાય ટુ શો યોર એડ ટુ પીપલ મોસ્ટ લાઇક ટુ હેવ એ કન્વર્ઝેશન વિથ થ્રુ મેસેજિંગ. તો આપણે આ રીતનું જો ગોલ એક્સેપ્ટ કરવું છે, કે મેક્સિમમ નંબર આપણે જે મેસેજ કરે અને કન્વર્ઝેશન સ્ટાર્ટ થાય. એટલે એવા લોકોને જે ફેસબુકને ખ્યાલ છે કે કોણ મેસેજથી વધારે કમ્ફર્ટેબલ છે, કોણ કોલથી છે. તો આપણે એવા લોકોને ટાર્ગેટ કરવાના જે મેસેજથી કમ્ફર્ટેબલ હોય, મેસેજ ટેક્સ્ટ ચાર્ટથી. રાઈટ, તો એવા લોકોને આપણે, આપણો ગોલ એ છે તો આપણે શું સિલેક્ટ કરીશું, આપણે મેક્સિમાઇઝ નંબર ઓફ કન્વર્ઝેશન. અને લાસ્ટ વાળું આપણે ઇમ્પ્રેશન અવેરનેસમાં આપણે જોયું હતું, કે ઇમ્પ્રેશન એટલે વી શેડ ટ્રાય ટુ શો એઝ મેની ટાઈમ એઝ પોસિબલ. વધારે વધારે લોકો સુધી એક જ દિવસમાં આપણે વધારે લોકો સુધી જોઈ આપણી એડવર્ટાઇઝિંગ. તો આપણે કઈ સિલેક્ટ કરીશું, ઇમ્પ્રેશન વાળું. જ્યારે હું પછી આ મેસેજિંગ ડેસ્ટિનેશન વાળું આપણે જોઈ લીધું, કે આપણે ત્રણેયમાં આપણે છે ટ્રાફિકને રીડાયરેક્ટ આપણે કરી શકીએ. પછી છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. તો આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આપણું કનેક્ટ થશે, ડાયરેક્ટ આપણે તેના આપણે પ્રોફાઇલ ઉપર મોકલી શકીએ. પ્રોફાઇલ એટલે જે આપણું આ બિઝનેસ પેજ બનેલું હોય છે એના ઉપર ટ્રાફિકને આપણે મોકલીએ. પછી આપણે જે સ્ક્રોલ ડાઉન કરીએ અથવા અહીંયાથી પછી એક્શન લઈ શકે. તો આને શું કહેવાય આપણે, લેન્ડિંગ પેજ. હા, આનું બિઝનેસ પેજ કહેવાય આપણે. ફેસબુકનું બિઝનેસ જે પેજ બનેલું હોય છે. હા, પછી આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે મોકલવું હોય છે, કે વધારે વધારે લોકો મારો ઇન્સ્ટાગ્રામ છે તે વિઝિટ કરે. તો આપણે ઇન્સ્ટાગ્રામ એટલે આ કઈ ગોલ છે આપણું ડેસ્ટિનેશનનું, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આપણે ટ્રાફિક મોકલવું હોય તો આ આપણું સિલેક્ટ કરી શકીએ. અને લાસ્ટ છે આપણું કોલ વાળું. રાઈટ, મેક્સિમમ નંબર આપણે કોલ જોઈએ. બીજું આપણે અહીંયા પરફોર્મન્સ ગોલ નહીં આવે, અહીંયા કશું આપણે બીજું સિલેક્ટ કરવાનું નથી આવ્યું. પરફોર્મન્સ ગોલમાં ખાલી ઓનલી વન જ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ વન જ છે. આપણે જ્યારે ચેન્જીસ કેમાં આવે છે, વેબસાઇટમાં અને મેસેજિંગ ડેસ્ટિનેશનમાં આપણે ચેન્જીસ પરફોર્મન્સ ગોલના અલગ અલગ આવે છે, અને અહીંયા સિલેક્ટ કરવાનો આવે છે. ખ્યાલ આવી ગયો ટ્રાફિક એન્ગેજમેન્ટમાં આપણે. પછી ત્રીજું છે આપણું એન્ગેજમેન્ટ. જ્યારે એન્ગેજમેન્ટમાં આપણે સિલેક્ટ કરીશું તો કઈ કઈ આપણે ઓપ્શન આપણે એડસેટ લેવલ ઉપર ચેન્જીસ થાય છે. તો આપણે એડસેટ લેવલ ઉપર આવી ગયા તો અહીંયા એન્ગેજમેન્ટ ટાઈપ આપણે અહીંયા આવી જાય છે. તો કઈ કઈ ટાઈપનું અહીંયા આપણે એન્ગેજમેન્ટ આપણે કરી શકીએ. તો આપણે અહીંયા 4 ટાઈપનું આપણે એન્ગેજમેન્ટ ટાઈપ સિલેક્ટ કરી શકીએ. તો કઈ છે, આપણે પહેલું છે કઈ છે, વિડીયો વ્યૂ. તો આપણે એન્ગેજમેન્ટ આપણે વિડીયો જોયું છે, કે વધારે આપણો વિડીયો આપણે કોઈ પબ્લિશ કર્યો બ્રાન્ડ અવેરનેસ માટે કે અવેરનેસ માટે, કે વધારે લોકો સુધી તે વિડીયો છે જે જોઈ
તો આપણે શું સિલેક્ટ કરશું? આપણે વિડીયો વ્યૂ વાળું સિલેક્ટ કરશું. ને પોસ્ટ એન્ગેજમેન્ટ મતલબ શું છે કે આપણે વધારે લોકો છે આપણે પોસ્ટ જે ઇમેજ જે છે એ લોકો વધારે આપણે લાઈક કરે. ફોર એક્ઝામ્પલ આપણે આ પોસ્ટ બનેલી છે, આ રીતના પોસ્ટ છે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં, કે વધારે લોકો સુધી લાઈક કરે, નીચે કોમેન્ટ કરે, લોકો શેર કરે, રાઈટ? તો એના માટે આપણે આ પોસ્ટને યુટિલાઇઝ કરવાનું છે. તો આપણે કઈ સિલેક્ટ કરશું? આપણે પોસ્ટ એન્ગેજમેન્ટ. પછી ત્રીજું છે આપણે ઇવેન્ટ રિસ્પોન્સ. તો ઇવેન્ટ રિસ્પોન્સમાં શું છે? ફેસબુકમાં આપણે ઇવેન્ટ ક્રિએટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા સર્ચ કરીશું ઇવેન્ટ. તો આ રીતના અલગ અલગ ઇવેન્ટ છે તે ચાલતી હોય છે. આપણે ફેસબુક આપણે સુરતમાં હોય છે તો સુરતમાં આપણે ક્લોથિંગની આવી ઇવેન્ટ ચાલતી હોય છે, રાઈટ? તો આપણે આમાં આપણે એન્ગેજમેન્ટ જોઈએ છે કે કોઈ લોકો ઇન્સ્ટન્ટ દબાવે અથવા આપણે વિઝિટ કરે આપણે. તો આ રીતના ફેસબુકમાં આપણે ક્રિએટ ઇવેન્ટ કરશું તો આપણે આ રીતના પણ કરી શકીએ અને બધું છે ઇન્ફોર્મેશન આપણે એડ કરી શકીએ. તો એને માટે આપણે એન્ગેજમેન્ટ લાવવું, એના માટે રિસ્પોન્સ આપણે લાવવું હોય તો શું સિલેક્ટ કરીશું? આપણે એન્ગેજમેન્ટ ઓબ્જેક્ટિવમાં ઇવેન્ટ રિસ્પોન્ડ. બરોબર. કોઈ તહેવાર આવે ત્યારે કોઈ ઓફર હોય તો એ બધા માટે કોઈ થાય? હા, મોસ્ટલી આ જે ઇવેન્ટ છે તે ઓફલાઈન થતી હોય છે, ઓનલાઈન પણ થતી હોય. ઝૂમ મિટિંગ આપણે કરીને કંઈ કરવું હોય. દિવાળી માટેની આવે છે અલગ હોય છે, ફ્લેશ સેલ છે તે ઈ કોમર્સ માટે હોય છે મોસ્ટલી. સેલ માટે નહીં હોય, ખાલી એન્ગેજમેન્ટ માટે. હા, આપણે યુટિલાઇઝ કરી શકીએ એન્ગેજમેન્ટ માટે. પછી રિમાઇન્ડર છે, આપણે જે ઇવેન્ટ કર્યું છે તેમને ફરીથી આપણે રિમાઇન્ડ કરવું છે તો ઓટોમેટિક તેમને નોટિફિકેશન મોકતા રહે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ઇન્સ્ટન્ટ દબાવ્યું છે અત્યારે, તો મને શું કરશે? વારંવાર અહીંયા નોટિફિકેશન આવતી રહેશે. જ્યારે બી એનું ડેટ આવશે, 16 એપ્રિલ આજે જ છે, ફોર એક્ઝામ્પલ 22 એપ્રિલ હોય તો મને અહીંયા નોટિફિકેશન આવે છે કે કમિંગ આપણી એડવર્ટાઇઝ છે તે ઇવેન્ટ છે તે કમિંગ, એવું નોટિફિકેશન ફેસબુક છે ઓટોમેટિક ટેસ્ટ થાય. અને વારંવાર આપણે રિમાઇન્ડર કરવું હોય તો અહીંયા રિમાઇન્ડર સેટ વાળું પણ આપણે સિલેક્ટ કરી શકીએ. મેક્સિમમ નંબર ઓફ સેટ. ફોર એક્ઝામ્પલ અહીંયા વિડીયો વ્યૂ સિલેક્ટ કરું છું તો અહીંયા આપણે પરફોર્મન્સ ગોલમાં કઈ આવે છે? આપણે બે આવે છે કે આપણે કઈ રીતે વિડીયો વ્યૂ છે તે યુટિલાઇઝ કરવું. એક તો આપણે થ્રુ પ્લેનું જોઈએ. થ્રુ પ્લેનું મતલબ શું થાય છે? વારંવાર જોવે બે 15 સેકન્ડ આવ્યું છે આપણે હા, 15 સેકન્ડ મેક્સિમમ આપણો વિડીયો છે. 15 સેકન્ડ તો લોકો જોવા જ જોઈએ. 2 સેકન્ડ. હા, ને બીજું નીચે છે અહીંયા 2 સેકન્ડ વાળું કન્ટિન્યુ વિડીયો વ્યૂ. ઓટો પ્લે થઈ જાય છે 2 सेकंड तो उसको तो हटाते रहते 2 सेकंड होता है हाँ हटाते हटाते 2 सेकंड પછી આપણે પોસ્ટ એન્ગેજમેન્ટ સિલેક્ટ કરશું તો શું આવશે? આપણે 3 આપણે ગોલ છે તે અહીંયા આવશે. કઈ કઈ આવે છે? મેક્સિમાઇઝ એન્ગેજમેન્ટ વિથ એ પોસ્ટ. તો અહીંયા શું લખેલું છે? વી શેલ ટ્રાય ટુ શો યોર એડ ટુ પીપલ મોસ્ટ લાઇકલી ટુ શું કરે? લાઈક કરે, શેર, કોમેન્ટ ઓન યોર પોસ્ટ. તો એવા આપણે પોસ્ટ છે તેમાં મેક્સિમમ એન્ગેજમેન્ટ જોઈએ આપણે પોસ્ટ ઉપર તો આપણે આ સિલેક્ટ કરશું કે મારે આ નથી કરવું ને આપણે સેકન્ડ કરવું છે. તો આપણે શું યુનિક રહી છે, એક પર્સન એકવાર આ પોસ્ટ છે તે દેખાવી જોઈએ. અને બીજું છે ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશન એટલે એક પર્સન વારંવાર આપણી એડવર્ટાઇઝ દેખાય. પીપલ ઇઝ મેની ટાઈમ એઝ પોસિબલ. તો આપણે આ સિલેક્ટ આપણે કરીશું. પછી ઇવેન્ટ ટેસ્ટ આઉટ કરવાનું વધારે. તમારે જે સક્સેસનો રેટ રહેશે તે ઓલવેઝ બી ટેસ્ટિંગ. બરાબર, આ એક પ્રિન્સિપલ યાદ રાખવાનું. બધું અલગ અલગ ટેસ્ટ આઉટ કરવાનું, કઈ વર્કિંગ કરશે, કઈ વર્ક નથી કરતું, કઈ પોસ્ટ વધારે રિસ્પોન્સ કરે છે. તમને શેમાં વધારે અલગ અલગ બિઝનેસનું અલગ અલગ હોય. કઈ કઈ ડેસ્ટિનેશન છે, કઈ વિડીયો છે, કઈ ઓલું ટેક્સ લખે છે, એ પણ બધા ડિપેન્ડ કરે બધા અલગ અલગ બિઝનેસના. પછી અહીંયા ઇવેન્ટમાં આપણે જ્યારે ઇવેન્ટ રિસ્પોન્સમાં આપણે સિલેક્ટ કરીશું તો આપણે કઈ પરફોર્મન્સ ગોલ મળે છે? આપણે મેક્સિમમ નંબર ઓફ ઇવેન્ટ રિસ્પોન્સ. વી શેલ શો યોર એડ ટુ પીપલ મોસ્ટ લાઇકલી રિસ્પોન્સ યોર એડ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કર્યું છે કે વધારે લોકો સુધી રિસ્પોન્સ કરે. રિસ્પોન્સ એટલે અહીંયા ઇન્સ્ટરસેટ દબાવે અથવા ગોઈંગ થાય અથવા બંનેમાંથી સિલેક્ટ કરે. એમાં વધારે આપણે કરવું છે તો આપણે કઈ સિલેક્ટ કરશું? આપણે ફર્સ્ટ વાળો મેક્સિમાઇઝ નંબર ઓફ ઇવેન્ટ રિસ્પોન્સ. પછી અહીંયા આપણે એન્ગેજમેન્ટ જોઈએ છે કે લાઇક, શેર, કોમેન્ટ કરે. ફોર એક્ઝામ્પલ આની એડવર્ટાઇઝ ચાલશે અને એના ઉપર લોકો લાઇક કરે, કોમેન્ટ કરે, શેર કરે ફોર એક્ઝામ્પલ આ ઇવેન્ટને. તો એના માટે આપણે શું કરીશું? આપણે મેક્સિમાઇઝ એન્ગેજમેન્ટ વિથ પોસ્ટ અને યુનિક રીચ અને ઇમ્પ્રેશન એ બંને સેમ રહેશે. અધર ગોલમાં છે મોસ્ટલી યુનિક રીચ અને ઇમ્પ્રેશન મોસ્ટલી 80% બધામાં આપણે દેખાશે. ત્યાં આ જ છે લાસ્ટ વાળું આપણે રિમાઇન્ડર.
3 ઓબ્જેક્ટિવ ક્લિયર થઈ ગયા: અવેરનેસ, ટ્રાફિક અને એન્ગેજમેન્ટ. તો આપણે અવેરનેસ, ટ્રાફિક અને એન્ગેજમેન્ટ જોઈ લીધું. હવે આપણે શું જોઈશું? આપણે લીડ ઓબ્જેક્ટિવ. રાઈટ, તો લીડ ઓબ્જેક્ટિવ હું જ્યારે સિલેક્ટ કરું છું પછી હું નેક્સ્ટ એડસેટ ઉપર જાઉં છું. તો આપણે કઈ કઈ ડેસ્ટિનેશન અહીંયા આપણે મળે છે? વેબસાઇટ અને ઇન્સ્ટન્ટ ફોર્મ. તો આપણે બંનેમાં આપણે લીડ્સ કલેક્ટ કરી શકીએ. આપણે જનરલ લીડ થ્રુ બોથ યોર વેબસાઇટ અને ઇન્સ્ટન્ટ ફોર્મ. બંનેમાં આપણે કરવું હોય કે આપણે વેબસાઇટમાં વિઝિટ કરીને લીડ જનરેટ કરવી છે, નામ નંબર એ રીતે કલેક્ટ કરવું છે, તો બંને આવે અને અલગ અલગ ઓપ્શન પણ અહીંયા આવે છે. વેબસાઇટથી કરવું તો સ્પેસિફિક વેબસાઇટ સિલેક્ટ કરીશું. અને ત્રીજું છે વેબસાઇટ એન્ડ કોલ. આપણે જે લીડ જનરેટ કરવી છે તે આપણે વેબસાઇટથી અને આપણે કોલ બંને રીતના કરવી હોય તો આ રીતના આપણે ઓપ્શન આવે છે. મોસ્ટલી આપણે લીડ જનરેશનમાં જે ઓપ્શન આપશે આપણે ઇન્સ્ટન્ટ ફોર્મ જ યુઝ કરીશું. 90% જે ક્લાયન્ટ કહે છે આપણે ઇન્સ્ટન્ટ ફોર્મથી જ આપણે ક્રિએટ કરીને આપણે સિલેક્ટ કરીશું. કોઈ ક્લાયન્ટ કહે છે કે વેબસાઇટથી કરવું છે તો આપણે વેબસાઇટથી સિલેક્ટ કરીશું. બાકી મોસ્ટલી તો આપણે લીડ ઇન્સ્ટન્ટ ફોર્મ વાળું સિલેક્ટ કરીશું. એટલે આપણે આગળ આપણે જોઈશું કઈ રીતે ક્રિએટ કરવાનું. જે આપણે ફેસબુક એડ ચાલતી હોય છે ને આપણે ફોર્મ આવી જશે ને, નામ નંબર, મોબાઈલ નંબર પોપઅપ થઈને, તો એને ઇન્સ્ટન્ટ ફોર્મ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા તો બધું ઈ કોમર્સ રિલેટેડ છે. બાકી જો અહીંયા જે ફોર્મ છે તો આને ઇન્સ્ટન્ટ ફોર્મ કહેવાય. હું ક્લિક કરીશ તો આપણે અહીંયા હા આ રીતના ફોર્મ જે ઓપન થાય છે તેને ઇન્સ્ટન્ટ ફોર્મ કહેવાય. પછી મેસેન્જર છે કે આ રીતના જે ઇન્સ્ટન્ટ ફોર્મ થયું એની જગ્યાએ ડેસ્ટિનેશનમાં મેસેન્જરથી ડાયરેક્ટ આપણે રીડાયરેક્ટ કરશે. અહીંયા હું કરીશ સાઇનઅપમાં ક્લિક કરીશ ને તો મેસેન્જરથી લીડ જનરેટ કરવી હોય તો અહીંયા આપણે મેસેન્જર સિલેક્ટ કરીશું. અને બંનેથી કરવું હોય ઇન્સ્ટન્ટ ફોર્મ અને મેસેન્જરથી તો આપણે આ સિલેક્ટ કરીશું. અને કોલ દ્વારા ડાયરેક્ટ કરવું છે કે આપણો મોબાઈલ નંબર નાખીને ડાયરેક્ટ આપણે એડવર્ટાઇઝ આપણે જોઈ અને અહીંયા સાઇનઅપની જગ્યાએ શું આવશે લખેલું? કોલ ટુ એક્શન, કોલ નાઉ એવું લખેલું આવી જશે. આમાં ક્લિક કરશે તો નંબર દેખાશે અને 2 વાર ક્લિક કરશે તો ડાયરેક્ટ બિઝનેસને છે તે કોલ કરી શકે. હાયરિંગ માટે પણ કરી શકે, હા, અને આ ફોર્મ માટે પણ કરી શકે. તો બંને રીતે લીડ ફોર્મ કરી શકીએ. एड्रेस वगैरह बना वो करके देगा तो ये आप इसमें आ जाएगा करने वाला करके देगा इसको બરોબર, ઇન્સ્ટન્ટ ફોર્મ અને કોલ વાળું અને એપ વાળું છે લાસ્ટમાં. જ્યારે બી તમે આ લીડ ફોર્મ વાળું પેલું કરો છો ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પહેલી વાર તમે સ્ટાર્ટ કરો છો ત્યારે હા કોઈ બી એક જ સિલેક્ટ થઈ શકે. બંને કરવું હોય તો તમે બંને કરી શકો, વેબસાઇટ અને ઇન્સ્ટન્ટ ફોર્મ બંનેનું કોઈ ઓપ્શન આવે છે, બોથનું પણ, વેબસાઇટ અને કોલ, ઇન્સ્ટન્ટ ફોર્મ અને મેસેન્જર. કેવી રીતે એપમાં પણ ડાયરેક્ટ એપ્લિકેશન હોય ને એમાં પણ આપણું નામ નંબર મોબાઈલ નંબર થાય છે. તો એનું આખું અલગ મોસ્ટલી તો તમને એમાં તો નહીં જ આવે, એવા કોઈ ક્લાયન્ટ તો આવશે જ નહીં મોસ્ટલી, પણ એપમાં પણ હોય છે અલગ. બરાબર, જ્યારે બી નવું સ્ટાર્ટ કરો ત્યારે કોઈ બી નવું પેજ તમે સ્ટાર્ટ કરો ઓલરેડી રન કરેલું હોય તો સિલેક્ટ કરવાનું નહીં આવશે. બાકી તમને જો નવું સ્ટાર્ટ કરો છો, ફોર એક્ઝામ્પલ આપણે FBA ટ્રેનિંગ માટે નવું પેજ કરેલું છે તો અહીંયા શું આવશે? આપણે આ એક્સેપ્ટ નહીં કરો ત્યાં સુધી તમારી એડવર્ટાઇઝ નહીં ચાલે. તો એમના માટે સિમ્પલી શું કરવાનું? અહીંયા વ્યૂ ટર્મમાં ક્લિક કરવાનું અને ખાલી આ એગ્રી ટર્મ એન્ડ કન્ડિશન ખાલી એમાં ક્લિક કરશો એટલે થઈ જશે. ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ થઈ જશે. પછી તમે લીડ નવું છે લીડ જનરેશન વાળું કેમ્પેન છે તે ક્રિએટ કરી શકશો. આના સિવાય નહીં કરી શકો. જ્યારે એકવાર કરી લેશો પછી ક્યારેય નહીં આવે, પણ જ્યારે તમે સ્ટાર્ટિંગ પહેલી વાર કરશો ત્યારે આ એક્સેપ્ટ કરવાનું આવશે. તો આગળ જતા તમે જ્યારે બી કરો ત્યારે યાદ રાખવાનું ટર્મ એન્ડ કન્ડિશન. પૈસા રિટર્ન ના મળે એનું મિસયુઝ નહીં કરવાનું. જેવી ફેસબુકનું જે આપણે અમેરિકામાં જે ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં જે ઓલું થયું હતું ને, મિસયુઝ કર્યું હતું ડેટાનું, એના લીધે એને 2016માં ઇલેક્શન તે જીત્યો હતો. ત્યારથી પછી એના કોર્ટનું કેસ ચાલ્યો હતો. આ નવી પ્રાઇવેસી પોલિસી એગ્રી કરવાનું કહે છે કે તેમના જે ડેટા આપણે કલેક્ટ કરીએ, નામ નંબર મોબાઈલ નંબર, તે બીજા કોઈને આપે નહીં અથવા તેમનું મિસયુઝ ન થાય જે ડેટાનું. તો એના માટે ખાલી ટર્મ એન્ડ કન્ડિશન આપણે ખાલી એક્સેપ્ટ કરી લેવા. એમાં બધું લખેલું હતું ટર્મ એન્ડ કન્ડિશનમાં. રાઈટ, તો આપણે કન્વર્ઝન લોકેશનમાં એટલા બધી ઓપ્શન આપણે આવે છે. જ્યારે આપણે વેબસાઇટ અને ઇન્સ્ટન્ટ ફોર્મ આપણે સિલેક્ટ કરીશું તો આપણે પરફોર્મન્સ ગોલ છે તે અલગ અલગ દેખાશે. તો અહીંયા શું આવે છે? પરફોર્મન્સ ગોલમાં મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝન, એટલે આપણે વધારે વધારે લીડ આવે તેનું ઓપ્શન આપણે અહીંયા આવશે વેબસાઇટમાં. બરાબર, અહીંયા આપણે પરફોર્મન્સ ગોલમાં જ્યારે બી ચેન્જ કરશો ત્યારે પહેલા શું આવશે?
ડેસ્ટિનેશન આવશે, કન્વર્ઝન લોકેશન કઈ લોકેશનમાં મોકલવાના છે, અને પછી પરફોર્મન્સ ગોલ પણ ચેન્જ થતા રહેશે, રાઈટ. આ યુનિક રીચ, ઇમ્પ્રેશન અને લિંક લેન્ડિંગ પેજ વાળું ક્લિયર છે. આપણે આગળના આપણે એન્ગેજમેન્ટમાં જોયું હતું, આપણે ઓબ્જેક્ટિવમાં લેન્ડિંગ પેજ વિઝિટ કરવાનું, વધારે ક્લિક જોઈએ. યુનિક રીચ એટલે આપણે શું હતું, મેક્સિમમ ડેલી યુનિક રીચ. એક પર્સનને આપણે એક જ વાર આપણે એડવર્ટાઇઝ દેખાય તો કઈ રીતના સિલેક્ટ કરીશું આપણે, મેક્સિમાઇઝ ડેલી યુનિક રીચ. ઇમ્પ્રેશન એટલે એક પર્સનને વારંવાર આપણે એડવર્ટાઇઝ દેખાય તો આપણે ઇમ્પ્રેશન વાળું સિલેક્ટ કરીશું. ને આગળના બે કઈ છે, મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝન, મેક્સિમમ વેલ્યુ ઓફ કન્વર્ઝન. એટલે બેમાં શું ડિફરન્સ છે કે વધારે આપણે લીડ જોતી હોય તો આપણે શું કરશું, મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝન વાળું સિલેક્ટ કરીશું. તો આપણે વેલ્યુ જોઈએ કે હાઈ ક્વોલિટી આપણે જોઈએ છે, તો જે લીડ આવે તે સારી આવે, ક્વોલિટી વાળી અને વધારે ઇન્ટરેસ્ટ હોય તો આપણે બે માંથી આપણે કરી શકીએ, આપણે બંને ઓપ્શન આપણે સિલેક્ટ, રાઈટ. તો આપણે આ રીતના આપણે લીડની ક્વોલિટી છે તે ઇમ્પ્રુવ કરી શકીએ. પાંચમાં ખ્યાલ આવી ગયો પરફોર્મન્સ ગોલમાં કઈ કઈ છે. જ્યારે બી આને ચેન્જ કરશું ત્યારે આ બધું ચેન્જ થતું રહેશે. ફોર એક્ઝામ્પલ અહીંયા ઇન્સ્ટન્ટ ફોર્મ કરું છું તો પરફોર્મન્સ ગોલમાં કેટલા આવે છે, ખાલી બે જ આવે છે. આપણે લીડ ગોલ અને અધર ગોલ, તો અહીંયા શું લખીશું, મેક્સિમમ નંબર ઓફ લીડ. વધારે લીડ તમારે જોતી હોય તો પેલું ફર્સ્ટ સિલેક્ટ કરશો, અને મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝન લીડ એટલે લીડ આવે પણ જેટલું વધારે કન્વર્ટ થઈએ, હા સારું આવે ને કન્વર્ટ થવાનું હાયર ચાન્સીસ હોય તો આપણે મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝન લીડ વાળું સિલેક્ટ કરીશું આપણે. સારું ક્વોલિટી માટે પોસ્ટ થોડી વધારે આવશે, પણ જે આવશે તે ક્વોલિટી વાળી આવશે. તો મેક્સિમમ તમારે આ સિલેક્ટ કરવા, બંને ટેસ્ટ આઉટ કરવાનું. કોઈ ક્લાયન્ટ કે મારે વધારે લીડ જોઈએ છે, પેલે ક્વોલિટીનો હોય, મીડિયમ હોય તો ચાલશે, તો તમારે શું સિલેક્ટ કરવાનું, ફર્સ્ટ વાળું સિલેક્ટ કરવાનું. પણ ક્વોલિટી પછી કે લીડ આવે છે પણ ક્વોલિટી નથી, ક્લાયન્ટ કમ્પ્લેન કરે છે, તો કોઈ કંપનીમાં તમે કરશો, તમે શું સિલેક્ટ કરશો પછી નવા કેમ્પેનમાં, મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝન લીડ વાળું તમે સિલેક્ટ કરીશું. પછી ત્રીજું છે આપણે મેસેન્જર વાળું. તો અહીંયા ડાયરેક્ટ આપણે નંબર છે આપણે મેસેન્જરથી કરવાનું છે, તો અહીંયા ડાયરેક્ટ ઓટોમેટિકલી આવી જશે. પછી ઇન્સ્ટન્ટ ફોર્મ એન્ડ મેસેજ તો બંનેનું છે. અને ડાયરેક્ટ કોલ કરશું તો આપણે નંબર એડ કરવાનું ક્યાં આવશે, આપણે લાસ્ટમાં જ્યારે એડ આપણે ક્રિએટ કરશું, જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે તેમનું અહીંયા આપણો મોબાઈલ નંબર એડ કરવાનો આવશે, કન્ટ્રી કોડ આવી જશે, અને ડાયરેક્ટ આપણો અહીંયા નંબર એડ કરી દેવાનો. તો આપણી એડવર્ટાઇઝ ચાલશે અને નંબર આ રીતના બતાવશે. આ રીતના એડવર્ટાઇઝ ચાલશે, અને જ્યારે આપણે બતાવશે કોલ નાઉ, આ વાળું એક્શન આપણે બતાવશે. ડાયરેક્ટ જે બી આમાં ઇન્સ્ટોલ હશે ડાયરેક્ટ કોલ નાઉ કરશે તો આ નંબર દેખાશે અને ડાયરેક્ટ જ કોલ કરી શકશે. ત્યારે આપણે ડેસ્ટિનેશન, જેમ આપણે ડેસ્ટિનેશન ચેન્જ કરશું તેમ બધું અહીંયા પણ હેડસેટ લેવલ ઉપર બધું છે તે ચેન્જ થતું રહેશે. તો આગળ આપણે ડીપમાં છે લેસન છે તે જોઈ લઈશું કઈ કઈ રીતનું ચેન્જીસ આવે છે. બરાબર, અલગ અલગ લોકેશન અને કન્વર્ઝન લોકેશન ખ્યાલ આવી ગયો પરફોર્મન્સ ગોલમાં. મોસ્ટલી તો બધું રિપીટ જ થાય છે. ઇમ્પ્રેશન છે, રીચ વાળું છે, બરાબર. પછી આપણે લીડ વાળું જોઈ લીધું. પછી આપણું જે મોસ્ટલી છે સેલ્સ વાળું, રાઈટ. એ પ્રમોશન ઇન્ટિગ્રેશન નથી, પણ લાસ્ટ જ છે, બરાબર. બધા ઓબ્જેક્ટિવ આપણે ક્લિયર થઈ ગયા છે. લાસ્ટ વાળું જે છે આપણે જોઈ લઈએ, સેલ્સ વાળું, બરાબર. સેલ્સ વાળું આપણે જોયું તો ટ્રાફિકની જેમ જ મોસ્ટલી આપણે જે ડેસ્ટિનેશન આવશે ત્યારે આપણે જે ટ્રાફિકમાં મોસ્ટલી જોયા છે ને, ટ્રાફિક ઓબ્જેક્ટિવમાં મોસ્ટલી મોટા રિપીટ જ થશે. એફ વાળું છે, વેબસાઇટ ઉપર આપણે ડેસ્ટિનેશનને સેલ્સ આપણે ડ્રાઈવ કરવો છે, તો અહીંયા શું આવે છે, ટ્રાફિકને નહીં પણ આપણે સેલ્સ ડ્રાઈવ કરવો છે. ડ્રાઈવ સેલ્સ એન્ડ કન્વર્ઝન ઓન યોર વેબસાઇટ. તો આપણે શું કરીશું, આપણે વેબસાઇટ વાળું સિલેક્ટ કરીશું. પછી આપણે સેલ્સ એમાં જોઈએ છે અહીંયા મેસેજ ડેસ્ટિનેશનમાં કઈ કઈ આવે છે અહીંયા, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર એન્ડ વોટ્સએપ. વોટ્સઅપ. હા, ત્રણેયમાં આપણે વેબસાઇટ ઉપર નથી મોકલી પણ લોકોને આપણે ડાયરેક્ટ ફેસબુક ઉપર ડીએમ કરે અથવા વોટ્સઅપ મેસેજ કરે, એનાથી આપણે સેલ્સ આપણે જનરેટ કરવો છે તો આપણે કરી શકીએ વિધાઉટ આપણી વેબસાઇટ બિલ્ડ કર્યા સિવાય. આ જો તમારે કોઈ નવું બિઝનેસ છે, કોઈ સ્ટાર્ટઅપ કરવું છે, બિઝનેસ ઓપન કરવો છે અને તમારી વેબસાઇટમાં ખર્ચો નથી કરવો કે આ પ્રોડક્ટ ખરીદે છે કે નહીં ખરીદે, તો તમારે સેલ્સ જનરેટ કરવું છે, તેમ છતાં વેબસાઇટ વિના, તો તમે કઈ સિલેક્ટ કરી શકો, આ વાળો ઓપ્શન છે તે બેસ્ટ છે. મેસેન્જર તમને ડીએમ કરશે પછી તેનાથી તમારે કન્વર્ટ કરવાના લોકોને. અને આના પણ મેસેજ છે ડાયરેક્ટ કોલ વાળું, કે જ્યારે આપણે મોબાઈલ નંબર નાખી એડ કરી દેવાનો
અને ડાયરેક્ટ આપણે સેલ જનરેટ કરી શકીએ. જે બી ઇન્ટરેસ્ટ હશે આપણા પ્રોડક્ટમાં ડાયરેક્ટ કોલ કરીને આપણે છે તે જનરેટ કરી શકીએ. અને બંને પણ આપણે કરી શકીએ, વેબસાઇટ અને કોલ વાળું. તમે આજ કરતા હતા કોલ વાળું? ને મારું તો વેબસાઇટ બિલ્ડઅપ હતું એટલે હું વેબસાઇટ થી જ કરતો હતો. આપણે ત્યારે જ ચાલતું હતું ડ્રેસ વાળું આપણે કરતા હતા કસ્ટમાઇઝ વાળા. હા, મોસ્ટલી આપણે આ મેસેજિંગ વાળું હતું. રાઈટ, હા. ઇન્સ્ટાગ્રામ ડીએમ થી વધારે કન્વર્ટ કરતો હતો. રાઈટ. અહીંયા જે છે મેસેજ પડો પરફોર્મન્સ ગોલ ખાલી જોઈ લે કઈ કઈ અલગ અલગ આવે છે. મેસેજિંગમાં ડેસ્ટિનેશન 3 આવી જશે, બાકી કોઈ પરફોર્મન્સ ગોલ નહીં આવે. વેબસાઇટમાં આપણે આ રીતના જોયું કે આપણે કન્વર્ઝન મોસ્ટલી લેન્ડિંગ પેજ, યુનિક રીચ અને ઇમ્પ્રેશન મોસ્ટલી બધું સેમ છે, કોઈ ચેન્જીસ નથી પરફોર્મન્સ ગોલમાં. રાઈટ. તો અહીંયા આપણે શું અત્યાર સુધી જોયું, આપણે કઈ ઓબ્જેક્ટિવ જોયું? કેમ્પેન લેવલનું. કેમ્પેનમાં બધા આપણે કઈ કઈ ઓબ્જેક્ટિવનું કઈ કઈ મિનિંગ થાય છે, કઈ પરફોર્મન્સ આપણું ગોલ કઈ એચીવ થાય છે તે આપણે જોઈ લેજો. અલગ અલગ ઓબ્જેક્ટિવ ને ફનલ જે આ રીતના બનેલું હોય છે, પહેલા અવેરનેસ થી સ્ટાર્ટ થાય, કન્સિડરેશન કરી લોકો યાદ રાખશે અને પછી પરચેઝ જનરેટ કરશે. રાઈટ. અને ફેસબુક પાસે બધા પર્સનનો ડેટા છે, તો સારી રીતે આપણે યુટિલાઇઝ કરવા માટે કઈ ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરશો એના ઉપર ડિપેન્ડ કરશે આપણું કેમ્પેનનું ઓબ્જેક્ટિવ. બરોબર. તો અહીંયા સુધી આપણે રાખીએ.